ओम नमः शिवाय। नमस्कार मित्रों, जीपी सीरीज में आपનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 19/10/2025 છે અને આપણે આજે યલો નાઇફથી ટોરન્ટો તરફ જવાનું છે, કારણ કે આપણે ભારત પરત જવાનું છે। અને જો કુલદીપભાઈના મમ્મી છે ત્યારે ભાખરી બનાવી રહ્યા છે અને મોર્નિંગ બ્રેકફાસ્ટ પછી આપણે હમણાં બપોરે આપણું પ્લેન છે એમાં કેલગરી જવાનું છે અને કેલગરીથી આપણે ટોરન્ટો જવાનું છે। ટોરન્ટો નાઇટ હોલ્ટ કરવાનો છે અને ત્યાંથી પછી ઇન્ડિયા જવાનું છે। પાછળના વાડાનો ભાગ છે, એની પાછળ પહાડ ખડક છે અને અહીંયા આપણે તાપ તડકામાં બેસતા હતા, એટલે આ ઘરની થોડી યાદો આપણે થોડી શૂટ કરીએ છીએ। રસોડા વિભાગ છે, કિંજલબેન આવ્યા છે, કુલદીપભાઈ બેઠા છે, નાની દીકરી કિંજલબેનની રમી રહી છે અને આપણે બધી બેગ કાલે જ પેકિંગ કરી દીધી છે। કિંજલબેન, કૃણાલ ને રાજ ને બધા ભેગા થઈ એમના મમ્મીને બધાએ આ બધી બેગો 23 કિલોની બે બેગ છે અને જે 7 કિલોનો બેગ વિમાનમાં સાથે રાખવાની હોય એમાં જે કપડાં અને જે વસ્તુ રાખવાની છે એ અત્યારે એની તૈયારી થઈ રહી છે। બીજો બધો સામાન પેક થઈ ગયો છે અને બપોરે હમણાં આપણું પ્લેન છે યલો નાઇફથી કેલગરી જવાનું છે અને કેલગરીથી બીજા વિમાનમાં આપણે ટોરન્ટો જવાનું છે। ટોરન્ટો નાઇટ હોલ્ડ કરવાનો છે અને બીજા દિવસે દિવાળીના દિવસે આપણે ટોરન્ટોથી અબુધાબીથી અમદાવાદ આવવાનું છે। નાનકડી દીકરી સોફા પર બેઠી રમે છે, કિંજલબેનની નાની દીકરી છે ને એના માટે જ આપણે કેનેડા આવ્યા હતા અને અત્યારે એમના નાનીમાં સાથે થોડું રમી રહી છે અને લગભગ બધી તૈયારી થઈ ગઈ છે। કુલદીપભાઈ કંઈ બ્રેકફાસ્ટ કરી રહ્યા છે અને બધો માલ સામાન જે છે આપણે બેગ લગેજ બધી ઉપરના માળેથી લાવી અને નીચે રાખ્યો છે અને ટૂંક સમયમાં આપણે હવે જવાનું છે। કુલદીપભાઈએ કેટલીક બેગો રાજ અને બંનેઓ થઈ અને ગાડીમાં બેગ મૂકી દીધી છે। બરફ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઠંડી પણ જબરજસ્ત છે। જે બરફની છાંટ હોય એ અહીંયા પડે છે અને અહીંયા ચોંટી જાય છે, કારણ કે ઠંડી એટલી બધી છે એટલે એના કારણે બધો બરફ અહીંયા ઉપર જામી ગયો છે। જો તમને ખ્યાલ આવી જશે, આ બધો બરફ જ છે અને હવે બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે અને આપણે લગભગ 4 મહિના અને 20 દિવસ જેટલું આપણે કેનેડામાં રહ્યા અને ઘણી બધી જગ્યાએ ફર્યા છીએ અને ખાસ કરીને આ યલો નાઇફ શહેર છે, ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક શહેર છે અને એમાં આપણે ઘણો સમય રોકાયા હતા। જો પ્રકૃતિએનો રંગ બદલ્યો છે અને ગોલ્ડન આ યલો નાઇફ છે, યલો વૃક્ષ દેખાઈ રહ્યા છે અને અન્ય વૃક્ષના પાંદડા ખરી ગયા છે અને જે હિમ પ્રદેશના જે વૃક્ષો હોય શંકુ આકારના એ હજુ અડીખમ ઊભા છે। તડકો તાપ નીકળ્યો છે, પરંતુ જે વાતાવરણમાં કોલ્ડનેસ ઠંડક છે એના કારણે આ જે બરફ પડ્યો એ અહીંયા જામી ગયેલો છે, તમે જુઓ। અને અહીંયા વેધર થોડી વારે બદલાઈ જાય છે, ત્યાં તાપ તડકો ઘણો બધો દેખાય છે તમને, પરંતુ થોડી વારમાં વાતાવરણ બદલાઈ જાય અને બરફ વર્ષા શરૂ થઈ જાય છે। સદનસીબે આપણે જેટલું પણ અહીં રહ્યા તો ઉનાળાના સમયમાં સરસ આવો જ તાપ તડકો ખીલ્યો હતો, આવો જ તાપ તડકો રહેતો હતો અને આપણને તકલીફ લગભગ પડી નથી। હવે આપણે એરોડ્રામ તરફ જવાનું છે અને બપોરે આપણો પ્લેન છે તે યલો નાઇફથી કેલગરી સુધીનું છે। કિંજલબેનની નાની દીકરી છે ને કિંજલબેનના મમ્મી એને રમાડી રહ્યા છે અને જો આપણે ઘરમાં હતા ત્યારે જ ગાડી હીટ થાય એ માટેની સ્વિચ એમણે ઓન કરી દીધી હતી, એટલે ગાડી અને સીટ ને બધું ગરમ છે એટલે એના કારણે જે બરફ છે એ બહાર પીગળી ગયો છે, એ કાચ ઉપર આપણે જોયું ને। અને હવે રાજ છે તો ગાડી ચલાવી રહ્યા છે અને આપણી સાથે કુલદીપભાઈ પણ છે, એટલે કુલદીપભાઈને અમે છે બધું લગેજ બેગને લઈ અને એરોડ્રામ પર એરપોર્ટ પર અમે બેસીશું અને ત્યાં સુધી રાજ છે તો એ કિંજલબેન અને એમના મમ્મી અને દીકરીને લઈને આવશે। જો તાપ તડકો સરસ ખીલ્યો છે અને અહીંયાથી થોડા આગળ જાઓ એટલે જૂનું એરપોર્ટ છે। જૂનું એરપોર્ટ શરૂઆતમાં અહીં હતું અને અત્યારે નવું દૂર થોડું બન્યું છે, આપણે નવા એરપોર્ટ તરફ જવાનું છે। આ શહેરમાં પહેલાં રોડ રસ્તા હતા નહીં, ચારે બાજુ પહાડી એરિયા જ હતો। કુલદીપભાઈ છે પાછળ બેઠા છે અને જ્યારે અહીંયા રોડ રસ્તા હતા નહીં અને સરોવર, ઘણા બધા સરોવરો છે અને કેનેડા એ દુનિયાનો બીજા નંબરનો મોટો દેશ છે અને એ પૈકી કેનેડાનું બીજા નંબરનું મોટું સરોવર ગ્રેટ સ્લેવ લેક એ અહીં આવેલું છે। જો પ્રકૃતિ રંગીન તમને એનો મિજાજ દેખાય છે, ખૂબ જ સરસ આહલાદક વાતાવરણ હોય છે અને દૂર સામે એરોડ્રામ આવેલું છે
દુનિયાનું એક ખૂબ જ પ્રાચીન શહેર છે. આપણે લોથલ ને ધોરાવીરા અને હડપ્પા સંસ્કૃતિ છે એ કેનેડાની પ્રાચીન સંસ્કૃતિ અહીં ધબકી રહી છે. આ મિડ નાઇટ સન સિટી છે, એટલે કે અડધી રાત્રે ઉનાળામાં અહીંયા તમને સૂર્ય આકાશમાં જોવા મળે. આ ઉપરાંત અહીંયા સોનાની ખાણો છે જે હમણાં જ બંધ થઈ છે, અને ટન બંધ સોનું એમાં કાઢ્યું હતું એ આ જ શહેરમાં છે. અને એના આપણે સોનાની ખાણમાં જે કામમાં ઉપયોગમાં લેવાયેલા જે સાધનો અને વાહનો હતા એનું મ્યુઝિયમ પ્રદર્શન છે સોનાની ખાણની બહાર જ રાખવામાં આવ્યું છે, અને એનો વિડીયો આપણે શેર કર્યો છે. આ ઉપરાંત અહીંયા હીરાની પણ મોટી ખાણ આવેલી છે. રાજ ગાડી ચલાવી રહ્યા છે અને આપણે અત્યારે હવે એરોડ્રામ તરફ જઈ રહ્યા છીએ. પાછળ કુલદીપભાઈ બેઠેલા છે. મિત્રો, વિશ્વમાં કેનેડા હીરા ઉત્પાદનમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે, અને અહીંયા હીરાની મોટી ખાણ છે. એટલે એ ખાણનો આપણે વિડીયો જોયો હતો ને, જે નોર્થ વેસ્ટ ટેરિટરીઝ ડાયમંડ સેન્ટર છે જ્યાં પ્રદર્શન મ્યુઝિયમ અને હીરાનું વેચાણ થાય છે, એની મુલાકાત લીધી હતી. ત્યાં આપણે જોયું કે ત્યાં જે એના વિશે વિવરણ કર્યું હીરાનું, એમાં પ્રથમ લાઇનમાં જ ભારતનું નામ હતું કે ઇન્ડિયામાં 8મી સદીમાં હીરાનો ઉપયોગ થતો હતો. એટલે એક ગૌરવની વાત હતી. હવે આપણે લગભગ એરોડ્રામ તરફ જઈ રહ્યા છીએ, અને સામે જ એરોડ્રામ છે, અને ચારે બાજુ મોટા વિશાળ સરોવરો આવેલા છે. કેનેડાનું સૌથી મોટું 2જા નંબરનું ગ્રેટ સ્લેવ લેક સરોવર અહીં આવેલું છે. અહીંયા બધા પાસે કાર હોય પણ સાથે બધા પાસે બોટ પણ બધા રાખતા હોય છે. એટલે ઉનાળા દરમિયાન બોટ ને નાવડા લઈ અને બધા નૌકા વિહાર કરતા હોય છે. એડમન્ટન અને યેલોનાઇફ એરપોર્ટ એનું સૂચિ બોર્ડ છે, આ તરફ જવાય છે. અહીંયા બધે પાછળ સરોવરો જે છે, કેનેડામાં 3 લાખ કરતાં વધારે મોટા મોટા વિશાળ સરોવરો આવેલા છે, અને પહાડી એરિયા છે. અહીંયા પ્રાચીન સમયે રોડ રસ્તા ન હતા ને ત્યારે લોકો સી પ્લેન દ્વારા અહીં અવર જવર કરતા હતા. ત્યાર પછી કાર્ગો પ્લેન આવ્યા, અને પછી પેસેન્જર પ્લેન આવ્યા, અને પછી રોડ રસ્તા બન્યા. એટલે આ અહીંના જે સરોવર છે એમાં સી પ્લેન બહુ જ ઉતરતા હતા, અને અત્યારે પણ અનેક લોકો એવા ધનાઢ્ય છે કે તેમના પોતાના સી પ્લેન છે. અને એવું એક આ ઐતિહાસિક શહેર છે, નાનું શહેર છે, વસ્તી ઓછી છે, પરંતુ સુવિધા જબરજસ્ત છે. જો પાછળ એક લેક દેખાય છે, અને પાણીનો જથ્થો વિશ્વમાં કેનેડા પાસે સૌથી વધારે પીવાના પાણીનો શુદ્ધ જથ્થો કેનેડા પાસે છે. ધીરે ધીરે આપણે હવે એરોડ્રામ તરફ જઈ રહ્યા છે. સામે જે ટાવર દેખાય છે એ એરોડ્રામ છે. આ નવું એરપોર્ટ છે, અને જૂનું એરપોર્ટ છે એ આપણા ઘર તરફ હતું. રાજગાડી ચલાવી રહ્યા છે, અને આપણે એરપોર્ટ આવી ગયા છીએ. યેલોનાઇફ એટલે યલો એટલે પીળી, અને નાઇફ એટલે છરી. પીળી છરીનો પ્રદેશ એવું કહેવાય છે. અને અહીંયા વર્ષો પહેલાં પાષાણ યુગ હતું, ત્યાર પછી ધાતુ યુગ અહીં શરૂ થયો હતો. પાષાણ યુગની સ્ટોરી આપણે એની વિડીયોમાં શેર કરેલી છે. અને અહીંના લોકો ત્યારે ત્રાંબાના સાધનો ઓજારો બનાવતા હતા, એટલે એને યેલોનાઇફ કહે છે. હવે કુલદીપભાઈ છે બધો બેગ ધીરે ધીરે અંદર લઈ જઈ રહ્યા છે. આપણે પછી થોડી હેલ્પ કરી હતી, પરંતુ આપણે શૂટિંગ કરવાનું હોય છે એટલે આપણે થોડું એમને હેલ્પ ઓછી કરી છે, પરંતુ કુલદીપભાઈ બધી જ બેગો અંદર લાવી દીધી છે. આપણે થોડી 2 બેગ છેલ્લે લાવ્યા હતા. સામે છે એ બેગનું વજન થાય છે. અહીંયા બધા વિવિધ અલગ જે એરલાઇન્સ હોય છે એના કાઉન્ટરો છે, અને અહીંયાથી આપણને બોર્ડિંગ પાસ મળશે. સામે જે દેખાય છે ત્યાંથી આપણે વિમાનમાં બેસવા માટે અંદર જવાનું છે. અને રાજ્ય છે તો હવે ઘરે પાછા ગયા છે, એટલે કિંજલબેન દીકરી અને કિંજલબેનના મમ્મીને લઈને આવશે. પરંતુ તે દરમિયાન આપણે થોડું યેલોનાઇફ એરોડ્રામનું થોડું શૂટ કર્યું છે. બહુ નાનકડું છે એરપોર્ટ, પરંતુ બહુ જ અવર જવર વિશ્વભરના પ્રવાસીઓની અવર જવર અહીં હોય છે, કારણ કે અહીંયા નોર્ધન લાઇટ દેખાય છે, એટલે કે રંગીન આકાશ, ઓરોરા અહીંયા દેખાય છે. અને એના માટે ચીન, કોરિયા, જાપાન એ બધીથી આવે છે. સામે જો ઓરોરાનું મોટું દ્રશ્ય લગાવ્યું છે રંગીન આકાશનું, અને એનું જે પરંપરાગત પ્રાણી છે સફેદ રીંછ ફોલાર, અને ઉત્તર ધ્રુવનો આ પ્રદેશ છે એટલે બરફ અને શીલ માછલી. અને જો આ અહીંનો લોગો જે છે ખાસ કરીને એ સફેદ રીંછનો જે લોગો હોય છે. બરફની અંદર આવી માછલીઓ હોય છે, એનો શિકાર અહીંના મૂળ નિવાસી કેનેડિયન અને આ
સફેદ રીંછ પોલાર છે એ બરફમાં આ રીતે આ માછલીનો શિકાર કરતા હતા. પ્રાચીન સમયે અહીંયા ઘણા મોટી સંખ્યામાં રીંછ, વુલ્ફ અને અન્ય ઉત્તર ધ્રુવના જે પ્રાણીઓ પક્ષીઓ છે એનો શિકાર એના સ્થાનિક લોકો કરતા હતા. અને જે રૂંછાવાળી ફરની જે આ ચામડી છે એ યુરોપિયન ગોરાઓને વેચતા હતા. અને યુરોપિયન ગોરાઓ એમને બંદૂકને હથિયારને એવું આપતા, દારૂગોળો આપતા હતા. એનાથી એમના માટે જે શિકાર કરવાનું સરળ બનતું હતું. પહેલાં પેલું ભાલા અને તીરકામઠાથી શિકાર કરતા હતા, એ લોકોને હથિયાર દ્વારા શિકાર કરવાનું સરળ થઈ ગયું હતું. અને એ રીતે ગોરાઓ અહીંયાથી આ બધા ફરવાળા જે ચામડા છે એ લઈ જતા હતા અને બદલામાં એના સ્થાનિક નાગરિકોને પેલા હથિયારને એવું આપતા હતા. આ પ્રાણીઓના જે અવશેષ છે ને એના હાડકામાંથી જ કેટલીક કૃતિઓ બનાવાયેલી હોય છે. આ વિસ્તારમાં રીંછ ઉપરાંત આ મૂઝ હરણ જેવું મોટું પ્રાણી હોય છે, ઘોડા જેવું મોટું હોય અને એના શિંગડા જે છે એ પંજા જેવા મોટા શિંગડા હોય છે. તમે જુઓ, અને એ જ અહીંયા સરસ મૂઝ એટલે હરણ કુળનું, હરણ પરિવારનું જ એક અહીંનું પ્રાણી છે. અને પાછળ જે દેખાય છે એના શિંગડાનો જ ભાગ છે. અને અહીંયા જે પ્રાણીઓના અવશેષ છે એની બહુ કિંમત હોય છે. આપણે અહીંયા જે મ્યુઝિયમ ગેલેરી છે, મિડનાઇટ સન અને બીજી અનેક ગેલેરીઓ પણ છે જેમાં આવા આર્ટિકલ, બધી વસ્તુઓ મળતી હોય છે. અને અહીંના જે પ્રાણીઓ છે, રીંછ, પછી આ મૂઝ છે, પછી બાયસન છે, એ બધાની પ્રતિકૃતિ તમને જોવા મળે. નોર્થ વેસ્ટ ટેરિટરીઝ છે અને મૂળ નિવાસી કેનેડિયન, એમની એક સાંસ્કૃતિક ઝલક આ જોવા મળે છે. કેનેડા ડેના દિવસે આ બધો કાર્યક્રમ હતો, એના આપણે વિડીયો સરસ શેર કરેલા છે. કેનેડાના અનેક આપણે બધા વિડીયો શેર કર્યા છે જેમાં એની સંસ્કૃતિ, પ્રાચીન સભ્યતા અને એ બધું જ એમાં આપણે શેર કરેલું છે. અને આ નોર્થ વેસ્ટ ટેરિટરીઝની રાજધાની એટલે કે આ યલોનાઇફ શહેર છે અને એનું નાનું એરપોર્ટ છે. પરંતુ એ વિશ્વભરમાંથી ટુરિસ્ટો બધા અહીં આવતા હોય છે અત્યારે જે ઓરોરા, રંગીન આકાશ જોવા માટે. આ ઉપરાંત અહીંયા ઘણી બધી પ્રાચીન વસ્તુઓ અને પ્રાણીઓના રૂંછાવાળી ચામડીના કપડાં, એના હાડકામાંથી તૈયાર કરેલા કેટલાક કૃતિઓ, આ બધું અહીંયા વેચાણમાં મળે છે. અનેક ગેલેરીઓ અને સરસ સ્ટોર ને એવું બધું અહીંયા છે. આ એરોડ્રામની અંદર છે નાનકડો સ્ટોર છે, એમાં પણ આવી ઘણી બધી સરસ ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે. અહીંયા તમને જે ધરતી તથા પેટાળમાંથી નીકળેલા સોનાના જે પથ્થર જેવું પાષાણ જેવું હોય એ પણ એક લકી સ્ટ્રીકમાં એ મ્યુઝિયમ ગેલેરીમાં વેચાણ માટે રાખવામાં આવ્યું છે. અને અહીંયા વિવિધ વિમાનવાહક કંપનીઓના કાઉન્ટર છે, ત્યાં બોર્ડિંગ પાસ કાઢવામાં આવે છે. કેનેડાની રાષ્ટ્રીય વિમાનવાહક ફ્લેગ કેરિયર એર કેનેડા કંપની છે અને 1937માં એની શરૂઆત થઈ હતી. અને એર કેનેડા એટલે વિશ્વની સૌથી જૂની એરલાઇન્સ પૈકીની એક એરલાઇન્સ છે. મિત્રો, એર કેનેડા છે એ એર કેનેડા ફાઉન્ડેશન છે તે બાળકોને જે જીવનમાં પડકાર બેઠી રહ્યા હોય એમને એકવાર મુસાફરી કરવા માટે ડ્રીમ્સ ટ્રેક ફ્લાઇટ એક કાર્યક્રમ ચલાવે છે. યલોનાઇફ શહેરનું નામ છે અને યલોનાઇફ એરોડ્રામ છે. અને બહાર જે સરસ એમ્બોઝ કરેલા અક્ષર છે એટલે થોડું આપણે યલોનાઇફ એ વર્ડ્સ શબ્દ છે લખાણ, ત્યાં થોડું આપણું યાદગાર શૂટ કર્યું છે. પાછળ ટાવર છે એટલે આપણે જરા અંદરનું થોડું શૂટ કર્યું ને પછી બહાર થોડું આવીને બહારનું પણ થોડું શૂટ કર્યું છે. ચલો ભારત ચલે એટલે આપણે લગભગ 4 મહિના અને 20 દિવસ કેનેડામાં રહ્યા હતા અને હવે આપણે રિટર્ન ભારત આવવા માટે નીકળ્યા છીએ. અને કુલદીપભાઈ છે અંદર બધા લગેજની બેગ લઈને બેઠા છે અને આપણે થોડું અંદરનું શૂટ કર્યું, એરોડ્રામનું મેમોરિયલ શૂટ. અને પછી બહારનું લોકેશન થોડું શૂટ કરવા માટે બહાર આવ્યા હતા અને બહાર બધું શૂટિંગ કર્યું. સામે જુઓ વિશાળ સરોવર દેખાય છે, ચારે બાજુ પહાડી એરિયા અને સરોવર અહીંયા આવેલા છે. અને આ ટાવર અને યલોનાઇફ. અને હવે લગભગ આપણી ગાડી આવી રહી છે. રાજ છે તો એ ઘરે ગયા હતા એટલે કિંજલબેન અને એમના મમ્મીને લઈને અહીં આવ્યા છે.
એટલે એમાં પણ કેટલીક બેગ હતી માલ સામાન, એટલે એ લઈ અને હવે અંદર આવશે ને અંદર આપણે આ બધી બેગ છે એનું વજન કરાવવાનું છે. પછી એની પર પેલું બારકોડ સ્ટીકર લગાવાશે અને આપણો પાસપોર્ટ સ્કેન કરે છે અને સિક્યુરિટી ચેકિંગ થાય છે. અને પછી આપણી બેગ જે છે 23 કિલોવાળી બે બેગ હોય છે એ અહીંયા સીધી જમા કરાવી દેવાની છે અને એ બેગ આપણને સીધી ટોરેન્ટોમાં મળશે. એટલે અહીંયાથી આપણે એક વિમાનમાં અહીંયાથી કેલગરી જવાનું છે અને કેલગરીથી પાછું આપણે ટોરેન્ટો જવાનું છે. પરંતુ આપણે જે બેગ અહીં સોંપવાના છીએ એ સીધી આપણને ટોરેન્ટો આપશે. અને કુલદીપભાઈ છે તો નાનકડી દીકરી કિંજલબેનની છે, એને અત્યારે રમાડી રહ્યા છે. ઠંડી જબરજસ્ત ઠંડી છે અત્યારે. અને જો કુલદીપભાઈના મમ્મી છે એ પણ સરસ આવી ગયા છે. 4 મહિના ઉપરનો સમય છે અને હવે આપણે પરિવારથી થોડા વિદાય લઈ રહ્યા છે. દીકરી અને દીકરો બંને અત્યારે કેનેડા રહેવાના છે અને આપણે ભારત પરત આવી રહ્યા છે. કિંજલબેનની નાનકડી દીકરી જેના માટે આપણે કેનેડા આવ્યા છે. થોડું લાગણીસભર દ્રશ્ય સર્જાયું હતું અહીં આગળ. રાજ છે અને તેઓ આપણે ટોરેન્ટો સુધી આપણે મૂકવા આવવાના છે. અહીંથી 2 વિમાન બદલી આપણે ટોરેન્ટો જઈશું અને ટોરેન્ટોથી પછી આપણે અબુધાબી આવીશું. અબુધાબીથી બીજા વિમાનમાં અમદાવાદ આવીશું. અહીંયા સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું છે અને આ વિમાનમાં બેસીને આપણે હવે કેલગરી તરફ જવાનું છે. અને આ યલો નાઇફથી કેલગરી વચ્ચે લગભગ 1250 કિલોમીટર કરતાં વધારે લાંબી હવાઈ સફર છે અને નોનસ્ટોપ આપણી આ ફ્લાઇટ ઉડે એટલે લગભગ 2 થી 2.5 કલાકમાં આપણને યલો નાઇફથી કેલગરી ઉતારી હશે. વિમાનની અંદરનું દૃશ્ય છે. ઉપર આ લગેજ મૂકવા માટે એટલે 7 કિલોની આપણી બેગ છે તે ઉપર મૂકવાની છે અને આપણો સીટ નંબર શોધી અને આપણે બેસી જવાનું છે. 3ની સીટ છે એટલે આપણે બારી તરફ બેસવાના છીએ અને થોડું આકાશી નજારો થોડો શૂટ કરીશું. બહુ મોટું વિમાન છે થોડું. અને અહીંયા રાજ છે તો જો આપણી બેગ એમણે ઉપર મૂકી દીધી છે. આપણે સીટ બેલ્ટ લગાવી દીધો છે અને આ વેસ્ટ જેટ કંપનીનું આપણું આ વિમાન છે અને એની અંદરની કન્ડિશન આવી છે. અને આપણે જે વિમાનો વચ્ચેની જે પાંખિયા દેખાય છે એની બાજુમાં જ બેઠા છીએ એટલે હમણાં શૂટિંગ કરીશું એટલે તમને ખ્યાલ આવશે. વેસ્ટ જેટ વિમાનની કંપની છે ને કેનેડાની ખૂબ જ જાણીતી કંપની છે અને પ્રાપ્ત માહિતી પ્રમાણે 1996માં તેની સ્થાપના થઈ હતી અને કેનેડાની આ બીજી મોટી એરલાઇન્સ છે અને તેનું મુખ્ય મથક આપણે જ્યાં જઈ રહ્યા છે તે કેલગરી છે. અલ્બર્ટા રાજ્ય કહેવાય છે અને કેલગરી એનું હેડક્વાર્ટર છે. અને આપણે કેલગરી અહીંથી જવાનું છે અને ત્યાંથી વિમાન બદલી અને પછી ટોરેન્ટો જવાનું છે. અને જો બહારથી આપણે બહારનું આ શૂટ કર્યું છે આ રીતે આપણે અહીંયા થઈને જ આવ્યા હતા, પરંતુ ત્યાં સિક્યુરિટી આપણને શૂટિંગ કરવાની ઈશારો કર્યો એટલે આપણે શૂટિંગ કરવાનું બંધ કરી દીધું હતું. નહીં તો આપણે અહીંયાથી ઉપર છેક વિમાનમાં એન્ટર થઈએ ત્યાં સુધી શૂટ કરવાના હતા, પરંતુ એ મેડમ છે એમણે ઈશારો કર્યો એટલે આપણે ત્યાં શૂટિંગ કરવાનું બંધ કરીને સીધા વિમાનો આવી ગયા છે. અને અહીંયા અત્યારે આપણે સીટમાં ગોઠવાઈ ગયા છે. રાજ છે તો જો કિંજલબેનના મમ્મીને બધું એનું જરા આઈડિયા આપી રહ્યા છે. પાછળ સૂર્યપ્રકાશ અને સૂર્ય પણ દેખાઈ રહ્યો છે. અને પ્રાથમિક જાણકારી બધી અહીંયા રાજે આપણને સમજાવી છે. સામે સીટ નંબર છે એની પાસે પાછું બ્રેઇન લિપિમાં પણ ઉપસાવેલા નંબર હોય છે સીટ નંબર. એટલે કોઈ દિવ્યાંગ હોય તો આંગળીનો સ્પર્શ કરી અને એમનો સીટ નંબર જાણી શકે એવી પણ વ્યવસ્થા અહીંયા છે. અને સીટ બેલ્ટ બાંધવાની થોડી ત્યાં સૂચના હતી. અહીંયા 3 સીટ ઉપર 3 લાઇટ હોય છે અને 3 ફેન છે બાજુમાં. એટલે આ ફેન છે, તમારે જરૂર હોય તો ફેન ચાલુ કરો તો એટલો પવન તમારી ઉપર જ આવે. એક જ સિંગલ સીટ પર પવન આવે. અને એ રીતે લાઇટ છે એ પણ તમે ચાલુ કરો તો ફક્ત તમારી ઉપર જ એક સિંગલ લાઇટ આવે એવી સરસ વ્યવસ્થા છે. ને રાજ એ આપણને થોડો આઈડિયા આપી રહ્યા છે.
અને આ જુઓ પેલા સીટ નંબર છે ને બાજુમાં જે થોડું ઉપસાયેલું છે એ બ્રેઇન લિપિ છે, એટલે વિકલાંગ લોકો આંગળીનો સ્પર્શ કરી અને સીટ નંબર જોઈ શકે એવી વ્યવસ્થા છે. અને લગભગ મુસાફરો બેસી ગયા છે, પેસેન્જર બધા, અને હવે ટૂંક સમયમાં કદાચ વિમાન ઉડ્ડયન કરશે. અત્યારે આપણે કેલગરી જવાના છીએ, લગભગ 2-2.5 કલાકનો સમય છે અને 1250 કિલોમીટરની હવાઈ સફર હશે. અને પૃથ્વીથી આકાશ તરફ લગભગ 30થી 40 હજાર ફૂટની ઊંચાઈ પર આ વિમાન આપણું ઉડે છે. હવે આ જે બોર્ડિંગ કર્યું, બધાને બેસાડ્યા, ત્યાંથી ધીરે ધીરે વિમાનને થોડું પાછું લઈ જઈ રહ્યા છે. પછી વિમાન ચાલુ કરી અને જરા મેઇન રોડ પર જવાશે અને ત્યાંથી મેઇન રનવે છે, ત્યાંથી પછી આપણું ઉડ્ડયન શરૂ થશે. આપણે પછી કેલગરી પહોંચીએ પછી કેલગરીથી ટોરન્ટો જવાનું છે. એટલે કે કેલગરીથી ટોરન્ટો વચ્ચે જે 2700થી લગભગ 3000 કિલોમીટરની આસપાસનું એ હવાઈ સફર હશે આપણી. અને લગભગ અગાઉ જણાવ્યું તે પ્રમાણે લગભગ 3થી 4 કલાક જેટલો હવાઈ ઉડ્ડયન હશે. બીજું એક વિમાન છે અને એ પણ યાત્રિકોથી સજ્જ થઈ રહ્યું છે. પાછળ જો બોર્ડિંગ માટેની વ્યવસ્થા થઈ ગઈ છે અને આગળ લગેજ માટેનું કંઈક વ્યવસ્થા થઈ રહી છે. યલોનાઇફ એરપોર્ટનો આ ટાવર છે અને હવે આપણું વિમાન છે એ લગભગ મુખ્ય જે રસ્તો છે એ તરફ હવે જશે અને ત્યાર પછી આપણે મુખ્ય રનવે ઉપર દોડશે અને ત્યાર પછી જે ઉડ્ડયન થાય એનું પણ આપણે સરસ શૂટ કર્યું છે. આ સરસ એરોડ્રામ એરપોર્ટનું સરસ દ્રશ્ય છે, એટલે આપણે થોડું બારીમાંથી શૂટ કર્યું છે. યલોનાઇફ એટલે કે નોર્થ વેસ્ટ ટેરિટરીઝની રાજધાનીનું મથક. કેનેડાનો મોટો રાજ્યનો દરજ્જો નોર્થ વેસ્ટ ટેરિટરીઝને છે. અહીંયા પણ યલોનાઇફ સરસ એમ્બોસ કરેલા અક્ષરથી દેખાય છે અને ત્યાં આપણે આવ્યા ત્યારે એ ફોટોગ્રાફી કરી હતી. અને જો આ વિમાનની અંદરની કન્ડિશન કેવી છે તમે જોઈ શકો છો. બધા સરસ શાંતિથી ગોઠવાઈ ગયેલા છે અને હવે લગભગ લોકો વિન્ડો બંધ કરી દે છે, બારી બંધ કરી દે છે અને સૂઈ જતા હોય છે. પરંતુ આપણે બધું શૂટિંગ કરવું છે એટલે આપણે વિન્ડો ઓપન રાખી છે. અને જો આપણું પ્લેન હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. વેસ્ટ જેટ કોમ આ આંતરિક વિમાનની સેવા પણ આપે છે અને અમેરિકા અને યુરોપના દેશોમાં પણ આ કંપનીના વિમાનો જાય છે. યલોનાઇફ એરપોર્ટ એનું સરસ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. નાનું કહી શકાય પરંતુ મોટું એરપોર્ટ છે અને વિશ્વભરના ટુરિસ્ટો અહીંયા આવે છે. ટુરિસ્ટ પ્લેસ જેવું છે. અહીંયા અગાઉ જણાવ્યું તે પ્રમાણે સી પ્લેનની સંખ્યા ઘણી બધી છે. આ ઉપરાંત પ્રાઇવેટ હેલિકોપ્ટર પણ ઘણા બધા લોકો પાસે છે અને આર્મીનું સૈન્ય બેઝ પણ અહીંયા છે અને એના પણ અનેક હેલિકોપ્ટર હોય છે. જો હવે આપણે રનવે તરફ જઈ રહ્યા છીએ અને પછી જ્યારે સીધો સ્ટેટ રનવે આવશે અહીંયાથી એટલે ખૂબ જ સ્પીડથી વિમાન દોડશે અને એકદમ જ અપ ઉપર તરફ જશે. એ આપણે એનું શૂટિંગ કર્યું છે એટલે તમને આઈડિયા આવી જશે. પરંતુ આ વિમાન ઉપર તરફ જાય ગણતરીના સમયમાં જ ખૂબ જ હાઇટ પર વિમાન આપણું ઉડતું થાય છે, પરંતુ તે દરમિયાન આપણને અંદર કોઈ જ આઈડિયા ના આવે, કોઈ પણ એની અસર ના થાય. આવું નોર્મલ જ અંદરનું વાતાવરણ હોય છે અને આપણને કોઈ આંચકો આવે કે એવું કશું જ ના થાય. સીધું જ વિમાન અપ ઉપર તરફ જાય છે ને તમે જો એ શૂટિંગ આપણે કર્યું છે. દરેક વખતે વિમાન ઉતરે ત્યારે અને વિમાન અપ થાય ત્યારે આપણે શૂટ કરીએ છીએ. જો હવે એકદમ સ્પીડ વધી ગઈ છે અને જો એક જ સેકન્ડમાં અત્યારે જે આપણને નીચે રોડ દેખાય છે, જમીન દેખાય છે, પાછળના ઝાડી ઝાખરા દેખાય છે, પરંતુ જેવું વિમાન અપ ઉપર જશે એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે.
પરંતુ અંદરની સ્થિતિ કોઈ જ ફેરફાર થતી નથી. આપણે બેઠા હોય એ રીતે જ બેસીએ છીએ. જો હવે ગણતરીના સમયમાં જ વિમાન એકદમ જ જમીનથી ઉપર આકાશ તરફ જશે. અને આપણે સતત આ બધા યાદગાર પળ શૂટ કર્યા છે આપને ખાસ બતાવવા માટે, આપણા મિત્રોને બતાવવા માટે. જો હવે એકદમ ખ્યાલ આવી જશે. હજુ રનવે પર દોડી રહ્યું છે અને એના પાંખિયા જોજો એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે કે હવે એકદમ આકાશ તરફ ઉડ્ડયન થઈ ગયું છે. ખૂબ જ મજેદાર ક્ષણ હોય છે અને આપણે લગભગ આવતા 4 વિમાન અને જતા હવે 4 વિમાનનો આનંદ લેવાનો છે. જો એકદમ હાઈ સ્પીડ થઈ ગયું છે, હવે રનવે પર ખૂબ જ સ્પીડથી દોડી રહ્યું છે અને આ જો હવે એકદમ ઉપર થઈ ગયું, અપ જમીનથી ઉપર આવી ગયું. થોડી જ ક્ષણોમાં તમે નીચે જુઓ કેટલી બધી ઊંચાઈએ આપણે આવી ગયા છીએ. જો મકાનોને બધું નીચે નાનું દેખાય છે. આ યેલોનાઇફ શહેર છે અને કેનેડાનું મોટું બીજા નંબરનું સરોવર ગ્રેટ સ્લેવ લેક એ અહીંયા છે. અને અત્યારે પછી ચોમાસામાં આ બધા સરોવર જામી જાય, પાણી અને થીજી જાય એટલે એની પર બરફના રસ્તા બને છે. આઈસ રોડ એ દુનિયાની એક અજાયબી છે. એનો વિડીયો આપણે પછી શેર કરીશું. પરંતુ અત્યારે તમે જુઓ ખૂબ જ ઊંચાઈ પર આપણું અત્યારે વિમાન ઉડી રહ્યું છે. હજુ અપ એન્ડ અપ, ઉપરને ઉપર જઈ રહ્યું છે. અને મિત્રો આ આપણી લગભગ 5મી હવાઈ સફર છે. આપણે આવતા 4 વિમાન બદલીને આવ્યા હતા અને આ 5મી હવાઈ સફર છે. ખૂબ જ ઊંચાઈ પર આવી ગયા છે ને તમે જો વાદળા પણ આવી રહ્યા છે ને વાદળા વચ્ચેથી આપણું વાદળ વીંધતા આપણું વિમાન આગળ ઉડી રહ્યું છે. અને નીચે અનેક નાના મોટા સરોવર દેખાઈ રહ્યા છે. અને જો વાદળ ખૂબ જ આહલાદક દ્રશ્ય છે. અને મિત્રો આપણે સતત આ બધા શૂટ કર્યા છે વિડીયો. અને હજુ કેલગરીથી ટોરેન્ટો અને ટોરન્ટોથી આપણે અબુધાબી જઈશું ને અબુધાબીથી અમદાવાદ એરોડ્રામ આવીશું. એ બધા વિડીયો પણ સરસ શૂટ કર્યા છે ને દિવાળીનો માહોલ છે. અને એરોડ્રામ જે આપણે ટોરેન્ટોમાં, અબુધાબીમાં અને અમદાવાદ એરોડ્રામ જે દિવાળીનો માહોલ છે એ પણ થોડો બતાવીશું. અને જો તાપ તડકો પણ આવી રહ્યો છે અને નીચે જો પૃથ્વી ધરતી દેખાઈ રહી છે અને સૂર્યપ્રકાશ અત્યારે આવી રહ્યો છે. અને હજુ આપણું વિમાન ઉપરને ઉપર જઈ રહ્યું છે. પછી છેક લગભગ 35,000 કિલોમીટરની ઊંચાઈ પછી સ્થિર સ્ટેટ વિમાન આગળ જશે. લગભગ સૂર્ય અત્યારે મધ્યાહને તપી રહ્યો છે અને નીચે યેલોનાઇફ સિટી વિસ્તાર જ કહી શકાય એ બધું દ્રશ્ય દેખાય છે. અત્યારે આપણે સૂર્ય સામે છે ને ઓપોઝિટ લાઇટમાં થોડું શૂટ કરવાનું થાય છે. સામે તરફ બારી હોત તો આપણે નીચેનું દ્રશ્ય ઘણું સારું શૂટ કરી શક્યા હોત, પરંતુ અત્યારે સીધો સૂર્ય આપણી સામે જ આવે છે. કેટલાક લોકોએ વિન્ડો એમની ચાલુ રાખી છે અને રાહ જે છે જો આરામ કરી રહ્યા છે. અને બાજુમાં જ કિંજલબેનના મમ્મી પણ બેઠા છે, એ પણ આરામ કરી રહ્યા છે. કારણ કે રાત્રે મોડા જાગ્યા હતા અને સવારે દોડધામ ને અત્યારે હવે શાંતિથી થોડું આરામ કરી રહ્યા છે. નીચે અનેક સરોવરો છે, મોટા મોટા વિશાળ સરોવર છે અને વચ્ચે સ્ટેટ પેલો રોડ દેખાય છે. રોડ રસ્તા કેનેડાના ખૂબ જ સરસ છે. આ જો યેલોનાઇફ સિટી જ છે બધું અને શહેર ચક્કર મારી શહેર ઉપર. અને આપણું વિમાન હવે કેલગરી તરફ જઈ રહ્યું છે. વેસ્ટ જેડનું આપણું વિમાન છે અને જુઓ શહેરનું સરસ દ્રશ્ય અને આ વિશાળ મોટા સરોવરો છે. ખૂબ જ આહલાદક દ્રશ્ય છે અને બપોરનો સમય છે. જો સૂર્યપ્રકાશ છે તો એ આખા શહેર ઉપર તમે જોઈ શકો છો. અને પહાડી એરિયા, પથરાળ જમીન અને આજુબાજુ બધા અનેક સરોવરો દેખાઈ રહ્યા છે. અત્યારે આપણું વિમાન બિલકુલ સ્થિર પૃથ્વીથી અમુક ઊંચાઈએ જ ઉડી રહ્યું છે. પછી અપ થોડું હજુ ઉપર જશે ત્યારે ક્યારેક વિપરીત વેધર, પવન અને વાદળ ને એવું હોય ત્યારે આ જે પાંખિયા છે ઊંચા નીચા થવા લાગે.
એટલે પાયલોટ જે છે તે એની સૂઝબૂઝ પ્રમાણે આ વિમાન ચલાવતા હોય છે. એટલે પાયલોટની કુશાગ્રતા પણ આ વિમાનના પાંખિયા અને આ વિમાનનું ઉડ્ડયન જોઈએ તો આપણને એનો આઈડિયા પણ આવી જાય. નીચે નાના નાના ટાપુઓ છે અને મોટું આ ગ્રેટ સ્લેવ લેક કેનેડાનું બીજા નંબરનું મોટું સરોવર છે. અને વિમાન આપણું હજુ સ્થિર જ ચાલી રહ્યું છે. પછી તરત જ આપણે ખ્યાલ આવે જ્યારે હવામાં પાંખિયા ઊંચા નીચા થાય તો પાયલોટ પછી એને સંતુલન કરી અને પાછું સ્થિર સીધું સ્ટેટ વિમાન ઉડતું હોય છે. અને ત્યારે હવામાં જે બધી ક્રિયાઓ આપણે જોઈએ છે તો આપણને ખરેખર આશ્ચર્ય થાય છે કે આવડું મોટું વિમાન છે, સરળતાથી હવામાં તરે છે. અને ઘણીવાર એવું લાગે કે આ એન્જિનિયરિંગ, માનવના શોધ અને કુદરતી શક્તિ, આકાશમાં હવાઈ જે કુદરતી માહોલ હોય છે એ બધાનું સરસ સંતુલન હોય છે. અને વિમાનનું પાંખિયું ઊંચું નીચું થાય છે તો એ ઉપરથી આપણે ખ્યાલ આવે કે પાયલોટ કેટલી સૂઝબૂઝ અને ચપળતાથી આ વિમાનને ચલાવી રહ્યા છે અને એને નિયંત્રિત કરી રહ્યા છે. પરંતુ એ માટે આપણને શોખ હોવો જોઈએ. આપણને શોખ હોય તો આ બધું તમે એનો અહેસાસ કરી શકો. અને આપણે સતત વિમાનમાં જ્યારે બેઠા છીએ સંપૂર્ણ એનું કવરેજ કર્યું છે. અને આ ઉડ્ડયન વિશેની આમ શું કહેવાય પેલું આપણે એનો આનંદ લીધો છે અને એનું વિવરણ પણ આપણે કરીએ છીએ. આપ જોઈ શકો છો કે વિમાનની અલગ અલગ સ્થિતિનું આપણે અગાઉના વિડીયોમાં પણ સરસ વર્ણન અને વિવરણ કર્યું છે. જુઓ, હવે ઘણી બધી ઊંચાઈ આપણે આવ્યા છે અને નીચે વાદળ ઘણા બધા નીચે છે અને વાદળથી પછી નીચે જમીન છે, પૃથ્વી છે. અને અત્યારે ધીરે ધીરે આપણું સ્થિર વિમાન ઉડી રહ્યું છે અને નીચેનો આકાશી નજારો આપ જોઈ રહ્યા છો. અને ખૂબ જ સ્પીડથી જાય છે, પરંતુ તમને જાણે કે સ્થિર ઊભું હોય વિમાન એવું દેખાય છે. પરંતુ ખરેખર ઘણી સ્પીડથી આ વિમાન આપણું હવામાં ઉડી રહ્યું છે અને આપણે ઘણી બધી ઊંચાઈ આવી ગયા છે. એટલે 35-40 હજાર કિલોમીટરની ઊંચાઈની વાત કરીએ છીએ એ પ્રમાણે ખૂબ જ હાઇટ ઉપર આવ્યું છે. કારણ કે ઉપર બ્લુ આકાશ આખું દેખાય છે અને આકાશ જે વાદળો છે એ વાદળ બધા નીચે છે, ખૂબ જ નીચે છે. અને જો ઉપર બિલકુલ પ્લેન નીલા આકાશ, બ્લુ આસમાન દેખાય છે. એનો મતલબ કે આપણે ખૂબ જ વાદળોથી પણ ખૂબ જ હાઇટ ઉપર અત્યારે ઉડી રહ્યા છીએ. તો મિત્રો, આપણે કેનેડા યાત્રા 2025 અંતર્ગત હવે ભારત આવવા પાછા રિટર્ન નીકળી ગયા છે. એટલે આ બ્લોગનું નામ આપણે ચલો ભારત ચલે એ રાખ્યું છે. અને હવે પછીનો બીજો બ્લોગ પણ વિમાની હવાઈ સફરનો શેર કરીશું. આ બધા વિડીયો જોતા રહેજો અને વિડીયો આપને ગમે તો લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.